સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે દાત્રાણાના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ભવ્ય પ્રારંભ કરવામાં આવેલ। ચૈત્રવદ બીજ શનિવાર તારીખ 4/4/2026ના રોજ ભવ્ય શોભાયાત્રા સાથે કથાનો શુભારંભ થયો હતો। ગામમાં ધાર્મિક માહોલ વચ્ચે ભક્તિભાવપૂર્વક મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। આ ભાગવત કથા રોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે। કથાની પૂર્ણાહુતિ ચૈત્રવદ આઠમ શુક્રવાર તારીખ 10/4/2026ના રોજ કરવામાં આવશે। આ ધાર્મિક આયોજનના યજમાન તરીકે સ્વ ભારુભાઈ જીવાભાઈ કાછડ પરિવાર, સ્વ ગણેશભાઈ વિરમભાઈ કોડ આહિર પરિવાર, સ્વ લાભુભાઈ, સ્વ લુભાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને સ્વ કચરા બાપા કોડ આહિર પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે સમસ્ત દાત્રાણા ગ્રામજનો તેમજ કાછડ હેડવાડિયા અને કોડ પરિવારો દ્વારા પણ ઉત્સાહપૂર્વક સહયોગ આપવામાં આવી રહ્યો છે। પ્રારંભ દિવસે ભવ્ય શોભાયાત્રા, ભજન કીર્તન અને પ્રસાદી ભોજન સાથે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આગામી દિવસોમાં પણ ભજન, કથા અને ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તજનો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો હાજર રહી ધર્મ લાભ લઈ રહ્યા છે, જ્યારે આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। દાત્રાણા ગામ આંગણે શ્રી ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે, જેમાં સૌ ભારુભાઈ જીવાભાઈ કાછડ પરિવાર અને લુભાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને ગણેશભાઈ વિરમભાઈ કોડ પરિવાર અને કચરા બાપા કોડ પરિવાર તરફથી જે આપણી તારીખ 4/4 આજથી ચાલુ થાય છે અને તેનો સમય 10/4/2026 અને સમય સવારે 9 થી 12 અને 3 થી 6। તો અમારું વઢિયાર તોરડ વાગડ અને સમસ્ત સમાજને અમારું જાહેર આમંત્રણ છે। તો અમારી શુભા વધારે અને અમારા આમંત્રણને માન આપી સૌ પધારે તેવી મારી સૌને નમ્ર અપીલ છે। વ્યવસ્થામાં સવારે પણ જમવાનું છે, સાંજે પણ જમવાનું છે અને પ્રોગ્રામ પણ રાખેલા છે, બરોબર। બધાને આમંત્રણ આપેલું છે, જાહેર આમંત્રણ પણ આપેલું છે। તો તમામને પધારવા અમારી નમ્ર અપીલ છે અને અમારી શુભા વધારે। મારું નામ કાનાભાઈ જીવણભાઈ આહિર, પ્રમુખ શ્રી પાટણ જિલ્લા આહિર એકતા મંચ। અમારા 4 પરિવારો દ્વારા આ કથાનું મેં આયોજન કરેલું છે। એમાં ભારુભાઈ જીવાભાઈ કાછડ પરિવાર, લુભાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને ગણેશભાઈ વિરમભાઈ ગોહિલ પરિવાર અને કચરા બાપા ગોહિલ પરિવારનો સમૂહ મળી અને અમે કથાનું આયોજન કર્યું છે। કથાના શાસ્ત્રી સુરેશ મહારાજ બહુ જ સારી રિસ્પોન્સ કરાવે છે। લોકો કથા આજના પહેલા દિવસે પણ ખૂબ ઉમટ્યા, ગામમાં ધામધૂમથી કથાની પોથીને પ્રારંભ કર્યો અને કથા મંડપ સુધી લઈ ગયા અને હજારોની સંખ્યામાં આ કથા સાંભળવા આજુબાજુના લોકો આવવાના છે। આ કથાથી સૌને એવી પ્રેરણા મળવાની છે કે એક રહેજો, નેક રહેજો અને શાંતિ જાળવી અને શાંતિમય જીવન જીવે એવી અમારી કથાનો પ્રેરણાના આશીર્વાદ છે। આ અહીંયાથી નજીક લગભગ 1.5 કિલોમીટરની અંદર એક જમીન ગૌચર તરીકે મૂકી અને મામા ભાણેની ખાંભી પણ અમે બેસાડેલી છે। એનો મહિમા એ છે કે જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ મામા ભાણેજનું નામ રહેશે અને એ જમીન અંદર ગૌચરની અંદર કઈ પક્ષીઓ, પશુઓ અને ગાયો ચરશે। હરિઓમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય। દાત્રાણા ગામના આંગણે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કાછડ પરિવાર, એઠવાડિયા પરિવાર અને ગોહિલ પરિવારના સમસ્ત પિતૃના મોક્ષાર્થે આજ રોજ એટલે ચૈત્રવદ બીજ અને તારીખ 4/4થી આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે। 4 તારીખથી કરી અને 10 તારીખ સુધી આ કથા ચાલવાની છે અને કથાનો સમય સવારે 9 થી 12 અને 3 થી 6 રહેવાનો છે। તો આ કથાની અંદર આપ સર્વને આ યજમાન પરિવાર દ્વારા પધારવા હાર્દિક આમંત્રણ છે। સમસ્ત પિતૃના મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આયોજન કરવામાં આવ્યું છે। સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, આ ભગવાનની કથા છે એ રોજ સેવન કરતા રહો। આ ભાગવતની કથા એક ઔષધિ છે, એ ઔષધિ વારંવાર પીવાથી માણસ અમર બની શકે છે। એમ આ ભાગવતની ઔષધિ રોજ શ્રવણ કરવાથી આ ભવરોગમાંથી મટાડનારીની કથા છે। તો યજમાન પરિવારનો ખાસ આગ્રહ છે કે આપ સર્વ પધારો અને આ કથાનું આમંત્રણ છે અને કથાનું રસપાન કરો। ઓમ। કથામાં આવનારા લોકો માટે શું વ્યવસ્થા? આ કથાના લોકોના આવવા માટે વ્યવસ્થા એની ભજન અને ભોજન બંનેની વ્યવસ્થા કરેલી છે। બપોરે પણ એને માટે પ્રસાદની વ્યવસ્થા કરી છે, સાંજે પણ ખૂબ પ્રસાદની વ્યવસ્થા કરી છે અને ખૂબ સારો એવો મંડપ બંધાયો છે અને એ મંડપમાં બેસી અને ભજન અને ભોજન બંને આપ કરી શકો છો। કથાનો સમય સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6। દાત્રાણા ગામે સમસ્ત કાછડ પરિવાર, ચાવડા એઠવાડિયા પરિવાર, અમારે કોડ પરિવાર
સ્વર્ગસ્થ ગણેશ બાપા પરિવાર, ભારુભાઈ જીવાભાઈ સ્વર્ગસ્થ પરિવાર અને સ્વર્ગસ્થ લુંબાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને કચરા બાપા પરિવાર અને સમસ્ત દાંતણા ગામના આયોજન થકી આજે ખૂબ જ ભવ્ય અને દિવ્ય રીતે દાંતણા ગામમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. BA સંસ્કૃત ગોલ્ડ મેડાલિસ્ટ જે વક્તા છે શાસ્ત્રી શ્રી સુરેશભાઈ કે રાવલ, એમના દિવ્ય વાણીથી અને મધુર સંગીત શૈલી સાથે આજે કથાનો પ્રારંભ થયો છે. આ વિસ્તારના સાધુ સંતો અને પૂજ્ય ભુવાજી કાળકા મંદિરના, પછી પૂજ્ય નંદુ મહારાજ પૂર્ણાનંદ આશ્રમ અને વિષ્ણુગીરી બાપુ સાંતલપુર ગૌશાળાના દિવ્ય હાથો દ્વારા પવિત્ર એમનું દિવ્ય પ્રગટ એમણે કર્યું છે. આજથી કથાનો પ્રારંભ થયો છે. ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો પણ કથાનો લાભ લેવાના છે અને ખૂબ સારી રીતે ધર્મનો પ્રસાર અને પ્રચાર થાય, સાથે સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાય તો શુભ હેતુ કથાનો છે. સૌ ભાઈચારાથી અને સૌ સુખી થાય, સૌ નિર્માય રહે અને સૌનું કલ્યાણ થાય એવો દિવ્ય ભાવ સાથે આ કથાનો પ્રારંભ દાંતણા ગામથી થયો છે. કથાનો સમય 9 થી બપોરના 12 છે અને સાંજે છે 2 સેશનમાં કથા છે. સાંજે 3 થી 6 નો ટાઈમ છે. આજથી ચાલુ થઈ છે અને આપણે 7 દિવસની કથા છે એટલે 10-4 સુધી આ કથા ચાલુ રહેશે.